આજે 31 ડિસેમ્બર 2024ના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માંગીએ છીએ. આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 56, પ્રવાસી કેરોલું, ડિસ્ટ્રિક્ટ અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ 31 મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રજૂ છે. આ આરોપી 2 દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એના ટીમ એમના લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે, ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે. આના આધારે 30 તારીખે એમને અટક કરી છે. અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા 17 મોટરસાઇકલો અને 13 મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ કર્યા પછી એમના પાસેથી, જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે, રિકવરી થયું છે. અને એક મોટરસાઇકલ અત્યારે એના ચોરી અંગે, ઓનરશિપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. એમ કુલ 31 મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે. ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવે છે. મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં 50 ક્રિમિનલ કેસો દાખલ છે, જેમાં બનાસકાંઠા, અમદાવાદ સિટી, સુરત, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી 2 વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે. ખાસ કરીને એમને મોડસ ઓપરેન્ડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલને ટાર્ગેટ કરે છે. શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં અબાન્ડન કરીને જગા છોડી દે છે. એ તો પેટ્રોલ હોય તો અને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે.